પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું છે, જેમાં 25 જેટલા લોકોને ઈજા પહોંચી છે। વરઘોડો કાઢવા બાબતે મન દુઃખ રાખીને એક પક્ષ દ્વારા બીજા પક્ષ પર જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટનાના કારણે પાટણ પોલીસ દોડતી થઈ છે। આ મામલે શું કહી રહ્યા છે ઈજાગ્રસ્ત પ્રત્યક્ષદર્શી? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પાટણમાં આજે બપોરના સમયે સરસ્વતી તાલુકાના વાયડ ગામમાંથી બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા પણ પાછળનું કારણ છે લગ્ન પ્રસંગ હતો। લગ્ન પ્રસંગ દરમિયાન જાન નીકળી રહી હતી વરઘોડા સાથે, ત્યારે બીજા પક્ષના લોકોએ વાંધો ઉઠાવ્યો ને આને લઈને જે આરોપી પક્ષ છે તેના દ્વારા હથિયારો વડે 20 થી 25 જેટલા લોકો પર જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટનાના પગલે થોડાક સમય માટે વાયડ ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ધ્વસ્ત થઈ હતી અને અરાજકતાનો માહોલ છે સર્જાયો હતો। વરઘોડા કાઢવા જેવી બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનામાં હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે ને આ ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે। પોલીસના ધાડે ધાડા હાલ ગામમાં ઉતારી દેવામાં આવ્યા છે। આ મામલે કહેવાય રહ્યું છે કે હુમલામાં 20થી વધારે પુરુષ અને 5થી વધારે મહિલાઓને ઈજા પહોંચી છે। ઈજા પામનાર તમામ જે લોકો છે તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને જે ઈજાગ્રસ્ત પ્રત્યક્ષદર્શી હતા તેઓ શું કહી રહ્યા છે, શું કારણ છે આ હુમલા પાછળ, તે પણ સાંભળો। એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો, બરોબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। ઓમ એવાને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થવો જોઈએ, બરોબર। અમે રાઠોડ થઈ જાદવ છીએ। હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગામ એક થઈ આગેવાનો સરપંચ અને બધાએ, બરોબર। અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા। હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું, બરોબર। એટલે મંદિરમાં પહી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી, બરોબર। એટલે એ માણસો હવે એમાં તો શું છે કે 3 પાર્ટીનો જે હોય ગ્રુપ બનાવેલો હતો એ લોકોની બધાએ સંગઠન કર્યું કે મરી જવું છે, મારવા છે, બરોબર। આ લોકોનું વરઘોડું થવું જોઈએ નહીં। આપણું નામ બચસિંહ ગગુજી। હાલ પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસ વાળાથી કોઈ કાબુમાં નથી રહ્યા, બરોબર। પોલીસ વાળાની બધી મદદ કરી પણ તોય કાબુ ના રહ્યા અથવા અમારે જેમ માણસો હતા એમ દેવાવાળી કરી આ લોકોની। જે એ સાથે જે હાજર હતા એમને માર્યા પછી જે બહાર બીજા અમારા કુવા ઉપર રહેતા હતા માણસો એ અહીંયા ત્યાં જઈ જઈને ઘા કરીને માર્યા છે, બરોબર। આપણું નામ બચસિંહ ગગુજી રાઠોડ, ગામ વાયડ। આપણે સાંભળ્યા હતા વાયડ ગામના જે જાનમાં આવેલા વ્યક્તિ જે વરઘોડા કાઢવા જેવી બાબતે જે આરોપી પક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને તેમણે વાત કરી છે। આ ઘટના બાદ સરસ્વતી પોલીસ દ્વારા હવે આ જે ધીંગાણું સર્જાયું છે તે મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।